હેલો મિત્રો, આપણે આગળના વિડીયોમાં રિફ્લેક્ટ, ઝૂમ વિશે વગેરે આપણે શીખી ગયા હતા, બરાબર છે. તો આજના વિડીયોમાં છે ઇનપુટ એ એટલે કે કોલમ એ. કોલમ એમાં તમારે પહેલાં બે અને છેલ્લા બે લેફ્ટ કરવાના છે અને વચ્ચે તમે કોઈ પણ જેવો શેપ હોય તેવા ક્લિક કરી શકો છો. માનો કે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે એમ્બ્રોઇડરીમાં આપણે કોઈ પણ E4માં તમારે કોઈ પણ વસ્તુ દોરવી હોય તો તમે જ્યાં લેફ્ટ ક્લિક કરો ત્યાં ખૂણો પડે અને તમે જ્યાં રાઇટ ક્લિક કરો ત્યાં ગોળાઈ થાય. તો તમે વચ્ચેના જે ક્લિક છે એ શેપ પ્રમાણે તમે કરી શકો છો, પણ ઇનપુટ એમાં તમે જ્યારે દોરતા હોય ત્યારે પહેલાં બે અને છેલ્લા બે ક્લિક ફરજિયાત લેફ્ટ આવશે. તમે કદાચ ત્યાં રાઇટ કરશો તો પણ શું થઈ જશે? લેફ્ટ. તો ચાલો આપણે જોઈએ ઇનપુટ એથી કઈ રીતે આપણે એક પત્તી બનાવી. બરાબર, તો આપણે પત્તી બનાવતા હોય તો અહીંયા પહેલાં બે લેફ્ટ, ત્યારબાદ અહીંયા રાઇટ અને છેલ્લા બે લેફ્ટ. આ થઈ ગયું ઇનપુટ એ. મતલબ કે ઇનપુટ એમાં તમારે બંને બાજુના ભાગ છે એ સાથે બનાવવાના છે. મતલબ કે તમે અહીંયા પહેલાં બે લેફ્ટ કરશો, ત્યારબાદ એક ડાબી બાજુ એક જમણી બાજુ એ રીતે ક્લિક કરવાની છે અને છેલ્લા બે લેફ્ટ. તમે કોઈ પણ શેપ દોરતા હો ઇનપુટ એમાં તમારે સૌથી પહેલાં બે લેફ્ટ કરવા પડશે, ત્યારબાદ તમે જેવો શેપ તમારે દોરવો હોય એવો શેપ તમે ડ્રો કરી શકો છો. બરાબર, એટલે તમે આ ખાસ યાદ રાખજો કે ઇનપુટ એમાં પહેલાં બે અને છેલ્લા બે લેફ્ટ ક્લિક આવે અને એક ડાબી બાજુ એક જમણી બાજુ. મતલબ કે તમારા ઇનપુટ એની કોઈ પણ શેપ દોરો તો એમાં બંને જે શેપ દોરતા હોય એના બે ભાગ તમે કઈ રીતે બનાવો? હારે. બરાબર, પછી હજી એક તમને બનાવીને બતાવી દઉં. અહીંયા લેફ્ટ, ત્યારબાદ રાઇટ અને છેલ્લા બે લેફ્ટ. આ થઈ ગયું આપણું ઇનપુટ એથી બનાવેલી પત્તી. ત્યારબાદ અહીંયા છે ઇનપુટ બી એટલે કે કોલમ બી. હવે કોલમ બીમાં ઇનપુટ એ જેવું થોડીક પ્રોપર્ટી છે, એટલે કે એમાં પણ પહેલાં બે ક્લિક લેફ્ટ આવશે અને છેલ્લા બે ક્લિક પણ લેફ્ટ આવશે. પણ ઇનપુટ બીમાં પહેલાં એક ભાગ બની જશે. માનો કે આ પત્તી છે તો પહેલાં એક ભાગ છે એ ઇનપુટ બીમાં પહેલાં બની જાય, ત્યારબાદ એન્ટર મારીને શું થશે? બીજો ભાગ. જ્યારે ઇનપુટ એમાં શું હતું કે બંને ક્લિક આપણે હારે કરીને આપણે બે બાજુના ભાગ કેવા બનાવતા? સાથે. તો ચાલો આપણે ઇનપુટ બીથી આપણે એક પત્તી બનાવીને જોઈએ. તો અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ, અહીંયા લેફ્ટ, ત્યારબાદ આપવાનું છે એન્ટર આપ્યા પછી પાછું અહીંયાથી લેફ્ટ, અહીંયા રાઇટ અને અહીંયા લેફ્ટ. રેડી? લેફ્ટ, રાઇટ, લેફ્ટ. આ એક ભાગ બની ગયો, ત્યારબાદ એન્ટર આપવાનું, ત્યારબાદ પાછું અહીંયાથી લેફ્ટ, રાઇટ અને લેફ્ટ, એન્ટર. બરાબર, એટલે ઇનપુટ બીમાં એક ભાગ પહેલાં બને, ત્યારબાદ એન્ટર મારીને શું બને? બીજો ભાગ. જ્યારે ઇનપુટ એમાં બંને બાજુના જે ભાગ છે એ સાથે બનતા જાય. બરાબર, હવે કોઈ પણ માનો કે આવો કેરી ટાઈપ પાંદડી જે છે એનો શેપ બનાવે તો પણ અહીંયા લેફ્ટ, રાઇટ, અહીંયા રાઇટ ને અહીંયા લેફ્ટ, ત્યારબાદ એન્ટર, પછી અહીંયાથી પાછું લેફ્ટ, રાઇટ ને છેલ્લે અહીંયા પાછો લેફ્ટ. બરાબર છે. તો આ રીતે તમે ઇનપુટ બીથી આ રીતે તમે પાંદડી દોરી શકો અને ઇનપુટ એથી તમે આ રીતે ડ્રોઈંગ કરી શકો. બરાબર છે. હવે ત્યારબાદ અહીંયા છે ઇનપુટ સી એટલે કે કોલમ સી. હવે કોલમ સી એટલે કે તમે કોઈ પણ જાતની પતલી પટ્ટી બનાવી હોય, બરાબર, વર્કની. માનો કે અહીંયાથી હું આ પતલી પટ્ટી બનાવી, બરાબર છે, અને આમાં તમારે દોરતી વખતે આપવાનું છે 2 વાર એન્ટર, એટલે વર્ક આવી જશે. હવે અહીંયા તમને દેખાતું હશે કે આવી પતલી પટ્ટી આવી ગઈ. ઇનપુટ સીથી પતલી પટ્ટી બને. બરાબર, હવે આની તમારે જાડાઈ વધારવી હોય, એની વિડ્થ, તો રાઇટ ક્લિક કરીને અને ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જવાનું છે. ઓબ્જેક્ટ પ્રોપર્ટી ખોલો એટલે તમને અહીંયા વિડ્થ બતાવશે. વિડ્થ અહીંયા તમને એમએમમાં આપેલી છે કે 4 mm અત્યારે આની વિડ્થ છે. હવે તમારે 4 નહીં, તમારે વિડ્થ કરવી છે 6. તો અહીંયા વિડ્થમાં આ તમારે જેને વિડ્થ કરવી છે એને સિલેક્ટ કરીને અહીંયા નાખવાનું છે વિડ્થમાં તમારે 6, એટલે આ વિડ્થ થઈ ગઈ 6ની. બરાબર, હવે આ છે એને આપણે 8ની વિડ્થ કરવી હોય તો અહીંયા વિડ્થમાં નાખી દેવાનું છે 8, એટલે એની વિડ્થ શું થઈ ગઈ? 8. તમે ઇનપુટ સીથી કોઈ પણ વસ્તુ બનાવો એને તમારે પતલી પટ્ટીમાં જ આવશે અને તમારે એની જાડાઈ વધારે ઘટાડવી કરવી હોય તો તમે ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જઈને વિડ્થમાંથી કરી શકો છો. બરાબર, આ રીતે તમે છેલ્લે લાસ્ટમાં ડબલ ક્લિક કરશો એટલે દોરાઈ જશે. રેડી? આ છે ઇનપુટ સી. ત્યારબાદ અહીંયા છે કોમ્પ્લેક્સ ફિલ. હવે કોમ્પ્લેક્સ ફિલમાં અહીંયા મેં તમને જે રીતે પેક શેપ શીખવાડ્યો હતો પહેલા વિડીયોમાં, બરાબર, એ રીતે જ આવે છે કોમ્પ્લેક્સ ફિલ. પણ એમાં તમારે વર્ક લાવવા માટે તમારે 3 વાર એન્ટર આપવું પડશે. બરાબર, માનો કે અહીંયા લેફ્ટ ને રાઇટ, ત્યારબાદ એન્ટર ને એન્ટર. 3 વાર તમે એન્ટર આપશો ત્યારે જ તે તમારું વર્ક આવશે. બરાબર, કોમ્પ્લેક્સ ફિલમાં. આ કોમ્પ્લેક્સ ફિલ છે. એમાં તમે અહીંયા જે રીતે મેં તમને પેક શેપ શીખવાડ્યું તો એ સેમ રીતે ડ્રોઈંગ કરવાનું છે. આમાં એવું જરૂરી નથી કે ઇનપુટ એબીની જેમ કે તમારે અહીંયા પહેલાં બે લેફ્ટ કરવા પડશે, છેલ્લા બે લેફ્ટ કરવા પડશે, એવું કોઈ જરૂરી નથી. તમે કોઈ પણ ક્લિક ગમે તે ક્લિક કરી શકો. અહીંયા લેફ્ટ, રાઇટ, એન્ટર ને એન્ટર. તમારે કોઈ પણ શેપ દોરવો હોય તો તમે કોઈ પણ રીતે એને તમે ડ્રો કરી શકો છો. રેડી? ઇન કોમ્પ્લેક્સ ફિલમાં. હવે કોમ્પ્લેક્સ ફિલમાં આપણે અહીંયા અંદર આપણે હોલ પાડવો હોય તો પણ આપણે પાડી શકીએ છીએ.
હવે એ રીતનું કરવું હોય તો તમારે પહેલાં એકવાર દોરીને એન્ટર આપી દેવાનું છે, ત્યારબાદ તમારે જેવો કે જે શેપનો હોલ પાડવો હોય એ રીતનું તમારે અંદર પાછું ડ્રોઈંગ કરવાનું છે. એકવાર એન્ટર આપીને પછી આપી દીધું, ત્યારબાદ આપણે પાછું એન્ટર આપશું એટલે શું પડી જશે અહીંયા હોલ. બરાબર, કોમ્પ્લેક્સ ફિલમાં જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં હોલ પાડો હોય કોમ્પ્લેક્સ ફિલથી દોરતા હોય ત્યારે તમારે આ એક પત્તી દોરાઈ ગઈ, ત્યારબાદ એકવાર એન્ટર આપીને ફરીવાર તમારે અંદર શું કરી નાખવાનું છે, હોલનું ડ્રોઈંગ. એટલે તમે હોલનું ડ્રોઈંગ કરી નાખશો, ત્યારબાદ એન્ટર આપી દેશો એટલે શું થઈ જશે, ફિલ થઈ જશે. પણ જ્યારે આજે હોલ પડશે એમાં વર્ક આવશે નહીં. એ રીતે તમે કોમ્પ્લેક્સ ફિલમાં અંદર હોલવાળું પણ દોરી શકો. એકવાર એન્ટર આપીને અંદર પાછું દોરી નાખવાનું, પછી તમારે 2 વાર શું આપવાનું, 3 વાર એન્ટર, એટલે પાછું કોમ્પ્લેક્સ ફિલમાં શું આવી ગયું, વર્ક. પણ જે તમે હોલ દોરેલો હશે એમાં વર્ક આવશે નહીં. તમે એ રીતે કોઈ પણ શેપને કોઈ પણ રીતને અંદર હોલ પાડી શકો છો. આ એકવાર એન્ટર આપ્યું, ત્યારબાદ અંદર પાછું ડ્રોઈંગ કર્યું, ત્યારબાદ એન્ટર અને એન્ટર. હજી એકવાર તમને બતાવી દો, એકવાર એન્ટર, ત્યારબાદ અંદર પાછો જે પણ શેપ તમે દોરશો એ સાઈઝનો એ વસ્તુ શું પડી જશે, હોલ. ત્યારબાદ 3 વાર એન્ટર આપી દેવાનું, 1 2 ને 3, એટલે એ વસ્તુમાં વર્ક આવશે નહીં. ત્યારબાદ અહીંયા છે કોમ્પ્લેક્સ ટર્નિંગ. કોમ્પ્લેક્સ ટર્નિંગ પણ શું છે, એક સેમ જ વસ્તુ છે, કોમ્પ્લેક્સ ફિલની જેમ જ એનો ઉપયોગ થાય છે, પણ એમાં એક વસ્તુ એડ થાય છે કે એમાં તમારે 5 વાર એન્ટર આપવાનું હોય છે. તો અહીંયા પણ તમે એક પત્તી દોરી, ત્યારબાદ 1 2 3 4 ને 5, આમાં પણ તમે આ રીતે 5 વાર એન્ટર આપવાનું હોય છે. આ સેમ પ્રોપર્ટી છે કોમ્પ્લેક્સ ફિલ જેવી. કોમ્પ્લેક્સ ફિલમાં તમે જે 3 વાર એન્ટર આપો છો એ જ કોમ્પ્લેક્સ ટર્નિંગમાં તમારે 5 વાર એન્ટર આપવાનું છે. બરાબર, હવે તમને અહીંયા કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ ઇનપુટ એથી ડ્રોઈંગ કરતા હોય કોઈ પણ એમ્બ્રોઇડરીની ડિઝાઇન, તો ઇનપુટ એથી બનાવી, કોલમ બીથી બનાવી, કોલમ સીથી બનાવી, કોમ્પ્લેક્સ ફિલથી બનાવી કે કોમ્પ્લેક્સ ટર્નિંગથી બનાવી. તો એવું કોઈ મેટર નથી કરતું કે તમે કયા શેપ કયા ટૂલ્સથી તમે બનાવો છો, પણ ડિઝાઇન પરફેક્ટ અને પરફેક્ટ સ્ટીચથી જે બને, ફિનિશિંગના જે જે પત્તી છે, તમે જે પત્તી ડ્રોઈંગ કરેલી છે, બરાબર, એમાં જે ફિનિશિંગના સ્ટીચ આવતા હોય, મતલબ કે ફિનિશિંગવાળા સ્ટીચ છે તો ઇનપુટ એ બીમાં થોડાક વધારે ફિનિશિંગવાળા સ્ટીચ આવે તો તમે એનાથી વધારે ડ્રોઈંગ કરી શકો છો. બાકી એવું કોઈ ફિક્સ નથી હોતું કે ભાઈ આવી પત્તી છે તો એને ઇનપુટ બીથી જ દોરી શકાય, આવી પત્તી છે તો ઇનપુટ બીથી જ દોરી શકાય. બરાબર, તમે કોઈ પણ ટૂલનો ઉપયોગ કરીને તમારી ડિઝાઇન ડ્રોઈંગ કરી શકો છો, પણ મેઇનલી વધારે જે ડિઝાઇનર યુઝ કરતા હોય છે એ છે ઇનપુટ એ અને ઇનપુટ બી. અમુક શેપ એવા હોય છે જે કોમ્પ્લેક્સ ફિલથી જ બને છે, જે ઇનપુટ એ અને બીથી નથી બનતા. એ આપણે આગળ જ્યારે વિડીયોમાં આગળ જ્યારે ડિઝાઇન ડ્રોઈંગ કરશું ત્યારે વચ્ચે આવશે ત્યારે હું તમને આ બતાવી દઈશ કે ઇનપુટ એ બીથી અમુક શેપ એવા છે જે કોમ્પ્લેક્સ ફિલથી જ બનાવી શકાય અને ઇનપુટ એ બીથી ના બનાવી શકાય. બરાબર છે. હવે અહીંયા આપણે કોમ્પ્લેક્સ ટર્નિંગ શીખતા હતા કે ભાઈ અહીંયા તમારે આમાં કોમ્પ્લેક્સ ફિલમાં 3 વાર એન્ટર આપવાનું છે અને કોમ્પ્લેક્સ ટર્નિંગમાં 5 વાર એન્ટર આપવાનું છે. કે ભાઈ અહીંયા એકવાર પત્તી દોરી, ત્યારબાદ 5 વાર એન્ટર, એટલે અંદર શું આવી ગયા, સ્ટીચ. આમાં પણ તમારે અંદર હોલ પાડો હોય કોઈ પણ જાતનો તો એકવાર એન્ટર આપીને ત્યારબાદ અંદર કોઈ પણ વસ્તુ તમારે દોરી દેવાની જે પ્રકારનો હોલ પાડો હોય, ત્યારબાદ હું આપી દેવાના 5 એન્ટર, એટલે સેમ વસ્તુ શું થઈ ગઈ, કોમ્પ્લેક્સ ફિલ જેવી. હવે ત્યારબાદ છે અહીંયા આ તમને અહીંયા દેખાતું હશે કે ટ્રુ વ્યૂ દેખાય છે અહીંયા તમને. બરાબર, હવે તમે કોઈ પણ પત્તી દોરશો ને એટલે તમને આ સ્ટીચ દેખાતા છે. હવે હું અહીંયા એક ઇનપુટ એથી મેં પત્તી દોરી, બરાબર. હવે અહીંયા તમને આ ધાગા દેખાણા કે ભાઈ અહીંયાથી આ સ્ટીચ જનરેટ છે, આ ઓટોમેટિક. બરાબર, ઇનપુટ વેથી આપણે પત્તી દોરી એટલે એમાં ઓટોમેટિક આ શું આવી ગયા, સ્ટીચ. હવે આ સ્ટીચ તમને દેખાય છે ને એ ઓરિજિનલ દેખાય છે કે મશીન કેવું બનાવશે, જ્યારે બનશે મશીનમાં ત્યારે કેવું ઓરિજિનલ લાગશે તમને કાપડ. આ એનો થોડોક ટ્રુ વ્યૂ આપે છે. ટ્રુ વ્યૂ એટલે કે તમને કેવું દેખાશે લાઈવ, એનો થોડોક તમને અંદાજ આપે છે. હવે આ ટ્રુ વ્યૂ તમારે બંધ કરવું હોય તો અહીંયા તમને દેખાતું હશે ટ્રુ વ્યૂ, એની શોર્ટકટ છે ટી. હવે ટી જેવું હું બંધ કરીશ એટલે આ જો ધાગા દેખાતા બંધ થઈ ગયા, બરાબર. ટીથી જે ઓરિજિનલ ટ્રુ વ્યૂ દેખાય છે એ બંધ થઈ ગયું. ત્યારબાદ અહીંયા તમને બીજી શોર્ટકટ છે શો સ્ટીચ. હવે શો સ્ટીચ એટલે શું કે તમને આ જે સ્ટીચ દેખાય છે, જે સ્ટીચ આ ફિલ થઈ ગયા, આપણે જે પત્તી બનાવી, બરાબર, એમાં જે આ સ્ટીચ આવી ગયા એ સ્ટીચને તમારે બંધ કરવા હોય તો એની શોર્ટકટ છે એસ. જો આ એસ દબાવો, એસ ક્લિક કરો એટલે તમને અહીંયા દેખાતું હશે કે આ સ્ટીચ ચાલુ બંધ થાય છે, બરાબર. આ એસથી તમે સ્ટીચ ચાલુ બંધ કરી શકો અને ટીથી તમે ટ્રુ વ્યૂ એટલે કે કેવું મશીનમાં કેવું વર્ક દેખાશે બનશે ત્યારે એનો તમે થોડોક અંદાજ લઈ શકો છો. એટલે કે ટ્રુ વ્યૂથી તમને આ ધાગા દેખાય અને એસ એટલે કે સ્ટીચ ચાલુ બંધ કરવા માટેની શોર્ટકટ છે એસ. ત્યારબાદ છે અહીંયા આઉટલાઇન. આપણે જ્યારે ડ્રોઈંગ કર્યું ત્યારે જે આપણે ક્લિકથી દોરેલું તો આ છે આઉટલાઇન, એની શોર્ટકટ છે એલ.
તમારે આઉટલાઇન બંધ કરવી હોય, બરાબર છે, તો તમને અહીંયા દેખાતું હશે કે આઉટલાઇન ચાલુ બંધ થાય છે. એ ટ્રુ વ્યૂ પણ બંધ કરીને તમને બતાવી દો. આ દેખાય તમને આઉટલાઇન ચાલુ બંધ કરવા માટેની શોર્ટકટ છે L, સ્ટીચ બંધ કરવા માટેની શોર્ટકટ છે S, અને ટ્રુ વ્યૂ ચાલુ બંધ કરવા માટેની શોર્ટકટ છે T. હવે ત્યારબાદ અહીંયા છે નીડલ, શો નીડલના પોઈન્ટ. નીડલ પોઈન્ટ એટલે કે જ્યાં મશીન જ્યાં સોય પાડશે, મતલબ કે જ્યાં નીડલ પાડીને આ પત્તી જ્યારે બનાવશે ત્યારે અહીંયાથી અહીંયા આ રીતે નીડલ પડશે. તો આ જે તમને વ્હાઇટ પોઈન્ટ દેખાય છે ને, વ્હાઇટ પોઈન્ટ છે નીડલના પોઈન્ટ, એટલે કે ત્યાં સોય પડશે. જ્યારે મશીન બનાવશે ત્યાં શું પડશે? અહીંયા નીડલ, બરાબર. એટલે આ છે એ નીડલના પોઈન્ટ છે જે તમને વ્હાઇટ દેખાતા હશે. અહીંયા છે, બરાબર. તો આ નીડલના પોઈન્ટ તમારે બંધ કરવા હોય તો એની શોર્ટકટ કીબોર્ડમાં છે ડોટ. ડોટથી તમે નીડલના પોઈન્ટ ચાલુ બંધ કરી શકો છો. અહીંયા તમને દેખાતું છે, અહીંયા શોર્ટકટ પણ લખેલી જ છે ડોટ, અથવા તો Ctrl+Shift+G, પણ મોસ્ટ ઓફલી યુઝ થાય છે ડોટ, બરાબર. ડોટ કયું? તમને સ્પેસ બારની બાજુમાં જે અલ્ટર છે ને એની ઉપર તમને ડોટ દેખાતું હશે, ક્વેશ્ચન માર્કની બાજુમાં, બરાબર. તો એ ડોટનો ઉપયોગ થાય છે નીડલના પોઈન્ટ જોવા માટે, બરાબર છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી એકવાર તમને રિપીટ કરી દો, બરાબર છે. આ છે ઇનપુટ A, એમાં પહેલાં 2 અને છેલ્લા 2 લેફ્ટ ક્લિક આવે, અને વચ્ચે તમે જેવો શેપ હોય તેવા કરી શકો. અને ઇનપુટ એમાં બંને બાજુના ભાગ કેવા બને? એક સાથે બને, એટલે કે લેફ્ટ લેફ્ટ, રાઈટ રાઈટ, લેફ્ટ ને લેફ્ટ. ત્યારબાદ અહીંયા છે ઇનપુટ B. ઇનપુટ Bમાં પણ સેમ પ્રોપર્ટી, પહેલાં 2 અને છેલ્લા 2 લેફ્ટ આવે, પણ ઇનપુટ Bમાં પહેલાં એક ભાગ બને, ત્યારબાદ શું બને? બીજો ભાગ, એટલે કે લેફ્ટ રાઈટ લેફ્ટ, એન્ટર, લેફ્ટ રાઈટ લેફ્ટ. આ હતું ઇનપુટ B. ત્યારબાદ છે ઇનપુટ C. કોઈ પણ પતલી પટ્ટી બનાવી હોય તમારે તો એનો ઉપયોગ, તો એ બનાવવા માટેનો ટૂલ છે ઇનપુટ C. ઇનપુટ Cને ડ્રોઈંગ કરીને 2 વાર એન્ટર આપવાનું, અને ત્યારબાદ એની વિડ્થ વધારવી હોય તો સિલેક્ટ કરીને ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જવાનું. અહીંયા તમને વિડ્થ દેખાતી હશે. આ વિડ્થ અત્યારે 4ની છે, તમારે 6ની કરવી હોય તો અહીંયા 6 નાખો, એટલે આની વિડ્થ શું થઈ ગઈ? વધી ગઈ. ત્યારબાદ અહીંયા છે કોમ્પ્લેક્સ ફિલ. એમાં તમારે 3 વાર એન્ટર મારવાનું છે. આમાં 2 લેફ્ટ, છેલ્લા 2 કે પહેલાં 2 લેફ્ટ કરવું એવું કોઈ જરૂરી છે નહીં. આમાં નોર્મલી તમે ડ્રોઈંગ કરીને 3 વાર એન્ટર આપશો એટલે વર્ક આવી જશે. પછી તમારે અહીંયા અંદર કોઈ પણ જાતનો હોલ પાડવો હોય તો એકવાર એન્ટર આપીને અંદર તમારે કોઈ પણ જે પણ શેપનો હોલ પાડવો હોય એ ડ્રોઈંગ કરીને 3 વાર એન્ટર આપી દેવાનું. ત્યારબાદ અહીંયા છે કોમ્પ્લેક્સ ટર્નિંગ. એ પણ સેમ રીત 5 વાર એન્ટર આપવાથી અંદર વર્ક આવશે, અને તમારો હોલ પાડવો હોય તો એકવાર એન્ટર આપીને અંદર કોઈ પણ જે શેપનો હોલ પાડવો હોય શેપ ડ્રોઈંગ કરીને 5 વાર એન્ટર આપી દેવાનું. ત્યારબાદ મેં તમને અહીંયા કીધું કે શોર્ટકટ છે ટ્રુ વ્યૂ. ટ્રુ વ્યૂની શોર્ટકટ છે T. ટીથી ધાગા દેખાતા ચાલુ બંધ થશે. ત્યારબાદ અહીંયા છે S, એટલે કે સ્ટીચ દેખાતા ચાલુ બંધ થશે. ત્યારબાદ એની બાજુમાં છે L, એટલે કે આઉટલાઇન. આપણે જે દોરેલું છે, ડ્રોઈંગ કરેલું છે, એની આઉટલાઇન જે બતાવે એ આઉટલાઇન તમારે ચાલુ બંધ કરવી તો એની માટેની શોર્ટકટ છે L. ત્યારબાદ અહીંયા છે નીડલ પોઈન્ટ. નીડલ પોઈન્ટની શોર્ટકટ છે ડોટ. જે સ્પેસ બારની બાજુમાં જે અલ્ટર છે એની ઉપર જે ડોટ આપેલું છે ક્વેશ્ચન માર્કની બાજુમાં, એ શોર્ટકટ છે એની ડોટ, બરાબર. આ ડોટ એટલે કે નીડલના પોઈન્ટ જ્યાં મશીન બનાવતી હોય છે આપત્તિ, ત્યારે અહીંયા જે મશીનની નીડલ પડે, બરાબર છે, એ ચાલુ બંધ કરવા માટે ડોટ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળી એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.